અમરેલીના ધારી તાલુકાના જલજીવડી ગામે ઘર પાસે રમી રહેલી 7 વર્ષની બાળકી પર દીપડાએ અચાનક હુમલો કર્યો હતો। દીપડાના હુમલામાં કૃષ્ણાબેન પાટડિયા નામની બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી। ઇજાગ્રસ્ત બાળકીને તાત્કાલિક ધારી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી, પરંતુ બાળકીની સ્થિતિ નાજુક જણાતા વધુ સારવાર માટે અમરેલી રેફર કરવામાં આવી હતી। ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને હુમલો કરનાર દીપડાને પાંજરે પૂરવા માટે કવાયત हाथ धरवामां आवी। आ गाममां दीपडाना हुमलानी घटना सामे आवता स्थानिकोमां पण भयनो माहोल जोवा मळी रह्यो छे। वन विभाग द्वारा आसपासना विस्तारमां पण नजर राखी दीपडानी शोधखोळ शरू करवामां आवी छे। मारुं नाम अमित एजवाणिया, इंचार्ज रेंज फॉरेस्ट ऑफिसर धारी। जलजीवड़ी गामे कृष्णाबेन जे विनुभाई छे एमनी घरे फळियामां रमता हता त्यारे दीपड़ा द्वारा एमनो मोढाना भागे हुमलो करवामां આવ્યો અને धारी सारवार माटे लई गई। વધુ સારવારની જરૂર પડતા અત્યારે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર ચાલુ છે। કેટલો ટાંકા કાય એ ડૉક્ટરનો વિષય છે, એને હજી નથી પૂછેલું। અને ત્યાં આપણે સ્થળ ઉપર દીપડાના 4 થી 5 પાંજરા દીપડા પકડવા માટે સ્ટાફ અને ઓલરેડી ચાલુ છે અને પાંજરા 4-5 મૂકેલા। બાળકની ઉંમર કેટલી હશે? બાળકની ઉંમર 7 થી 8 વર્ષ।